નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર 5 મોટા ફેરફાર થવાના છે। તો મિત્રો તે 5 મોટા કયા ફેરફાર થવાના છે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઓગસ્ટ મહિનાની અંદર કયા મિત્રો 5 મોટા ફેરફાર થવાના છે। અને મિત્રો વાત કરીએ તો ક્રેડિટ કાર્ડને લઈ મિત્રો મોટા ફેરફાર થવાના છે અને મિત્રો એલપીજીના ભાવમાં પણ મિત્રો મોટો ફેરફાર થયો છે। તો મિત્રો તે કયા ફેરફાર કરવામાં આવ્યા છે, કેવી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો જોઈન ન કરી હોય વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ તો મિત્રો બંને જોઈન કરી લેજો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે। તો મિત્રો વધારે સમય નથી લેતા, જે ઓગસ્ટ મહિનાની અંદર 5 મોટા કયા ફેરફાર થવાના છે તો મિત્રો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ એલપીજીના ભાવમાં ફેરફાર। પ્રથમ ફેરફાર મિત્રો થવાનો છે એલપીજીના ભાવમાં ફેરફાર। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને 1લી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરતી હોય છે। જોકે અમદાવાદ સહિત ગુજરાતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં હજી સુધી કોઈપણ ફેરફાર કરવામાં ન આવતા ભાવ યથાવત રહેવાના સંકેત છે, બરોબર। એટલે કે હજી સુધી કોઈ પણ મિત્રો ભાવમાં ફેરફાર કરવામાં નથી આવ્યો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગત મહિને એટલે કે ગયા મહિને દેશભરમાં 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયા હતા। નવી દિલ્હી ખાતે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ વખતે જે છે તે મિત્રો લોકોએ સ્થાનિક સિલિન્ડરના ભાવમાં રાહત મળે તેવી મિત્રો શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બીજો ફેરફાર જે છે તે મિત્રો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડમાં મિત્રો થવાનો છે। તેના વિશે મિત્રો જોઈએ તો ખાનગી સેક્ટરની ટોચની બેંક એચડીએફસીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે પણ 1 ઓગસ્ટથી ફેરફાર થશે। એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા થર્ડ પાર્ટી એપ પેટીએમ, ક્રેડ, મોબીક્વિક, ફ્રી ચાર્જ અને અન્ય મારફત ચૂકવણી કરી શકાશે, પરંતુ હવે તેના પર ચાર્જ લગાવવામાં 1% ચાર્જ લગાવવામાં આવશે। પ્રતિ ટ્રાન્ઝેક્શન 3000ની લિમિટ નક્કી કરવામાં આવી છે, જે મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન 3000 સુધી તમે જે છે તે મિત્રો લિમિટ નક્કી કરવામાં આવી છે। અને વાત કરીએ તો મિત્રો 15000થી ઓછા ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ ચાર્જ લગાવવામાં આવશે નહીં। તમે 15000થી ઓછા ટ્રાન્ઝેક્શન પર મિત્રો 1% ચાર્જ લગાવવામાં નહીં આવે। 15000થી જો તમે વધુ ટ્રાન્ઝેક્શન કરશો બરોબર તો તમને 1% ચાર્જ લગાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ત્રીજો ફેરફાર મિત્રો જે છે તે મિત્રો એટીએફ અને સીએનજી પીએનજી રેટની અંદર ફેરફાર થવાનો છે। વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની જેમ દર મહિને પેટ્રોલ, ડીઝલ અને એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં પણ મિત્રો ફેરફાર થતો હોય છે। 1 ઓગસ્ટ 2024ના રોજ નવા ભાવ રજૂ કરવામાં આવશે। એપ્રિલના એટીએફના ભાવમાં પણ મિત્રો ફેરફાર કરવામાં આવ્યો હતો, ફેરફાર થયો હતો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ચોથો ફેરફાર મિત્રો જે છે તે મિત્રો 13 રજાનો બેંક હોલિડે છે, બરોબર। એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર 13 જાહેર રજાઓ આવવાની છે। જો તમારે બેંકની અંદર કોઈ પણ કામકાજ કરવા જવું હોય તો મિત્રો 13 દિવસની રજા આવવાની છે। તો મિત્રો તે 13 દિવસની કઈ રજા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ઓગસ્ટ મહિનામાં જો બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો તમારે ઘરેથી નીકળતા પહેલાં રિઝર્વ બેંક દ્વારા પ્રકાશિત હોલિડેનું લિસ્ટ અવશ્ય જોઈ લેવું જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઓગસ્ટ બેંક હોલિડે લિસ્ટ અનુસાર વાત કરીએ તો ઓગસ્ટમાં 13 દિવસની જાહેર રજા આવવાની છે, બરોબર। બેંકમાં કામકાજ બંધ રહેવાના છે 13 દિવસ માટે, જેમાં મિત્રો રક્ષાબંધન, ત્યારબાદ મિત્રો જન્માષ્ટમી અને સ્વતંત્ર દિવસ જેવા વિવિધ તહેવારોની જાહેર રજા પણ સામેલ છે। આ રજાના બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની પણ સત્તાવાર રજા સામેલ છે, બરોબર। તો મિત્રો આ વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમારે કોઈ પણ કામકાજ કરવા જવું હોય બરોબર તો મિત્રો હું તમને આગળના વિડીયોમાં જણાવી દઈશ કે કયા દિવસે તમારે જવાનું રહેશે અને કયા દિવસે તમારે જાહેર રજા આવશે, બરોબર। એટલે કે કયા દિવસે રજા હશે અને કયા દિવસે મિત્રો બેંક ખુલ્લી છે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં પણ આપી દઈશું। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પાંચમો ફેરફાર જે છે તે મિત્રો ગૂગલ મેપ પર ચાર્જ। તો તેની અંદર વાત કરીએ તો ગૂગલ મેપ પર 1 ઓગસ્ટ 2024થી ભારતમાં પોતાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે દેશભરમાં લાગુ થશે। વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને પોતાની ગૂગલ મેપ સર્વિસ પર ભારત માટે ચાર્જ 70% સુધી ઘટાડવાની જાહેરાત કરી છે। તદઉપરાંત હવે ગૂગલ પોતાની મેપ સર્વિસનું પેમેન્ટ ડોલરના બદલે ભારતીય રૂપિયામાં સ્વીકારશે। તો મિત્રો આ હતા 5 મોટા ફેરફારો જે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર ફેરફારો થવાના છે। તો તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે। તો મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને અવનવા આવા વિડીયો મળતા રહેશે, સમાચાર મળતા રહેશે।
અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે. બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો હજી સુધી જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.